ગુડ મોર્નિંગ મિત્રો. નેક્સ્ટ આપણે આ ચેપ્ટરની જ કન્ટિન્યુટીમાં એક ટૉપિક તમને સ્ટડી કરવાનું છે અને આ જે છે એ આજે આપણે જે અભ્યાસ કરવાનું છે એની અંદર આરએનએ જે છે એના વિશે ડિટેલ આવશે. આપણી એનસીઈઆરટીની બુકમાં આરએનએના પ્રકાર વિશે એ રીતે હેડિંગ ટુ હેડિંગ આપેલું નથી, પણ અમુક ટૉપિક એ રીતે આપેલા છે કે તમને અહીંયા હું તમને સમજાવું છું એ રીતે તમે તૈયાર કરો છો. પછી જ્યારે કન્ટિન્યુ આપણે બુક પ્રમાણે એનસીઈઆરટી પ્રમાણે જ્યારે હું સમજાવતી છું ત્યારે આ માહિતી તમને એ વસ્તુ સમજવામાં સરળતા રહે છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે આરએનએ જે છે એના પ્રકારની વાત કરીએ છીએ. તમે જાણો છો મિત્રો કે આરએનએ જે છે એક પ્રકારનો ન્યુક્લિક એસિડ જ છે, બરાબર. પરંતુ આરએનએના પ્રકાર બે રીતે મેન પાડેલા છે. એક લઈએ છીએ આપણે જનીનિક આરએનએ, સમજીશું મિત્રો. જનીનિક આરએનએ મતલબ આનુવંશિક આરએનએ. જનીનિક આરએનએ રિબોન્યુક્લિક એસિડ, તમે એના પૂરા નામથી પરિચિત છો, રિબોન્યુક્લિક એસિડ, જેમાં ન્યુક્લિયોટાઇડનો પોલિમર એકબીજા સાથે જોડાઈને, બરાબર, ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈને એક લાંબી શૃંખલા બનાવે છે જેને આપણે કહીએ રિબોન્યુક્લિક એસિડ. ઓકે, જનીનિક આરએનએ છે અને બીજા નામે આનુવંશિક આરએનએ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું જે છે એ આરએનએના પ્રકારમાં બિનજનીનિક આરએનએ. ઓકે, એના નામ પરથી બી મિત્રો આપણને યાદ રહેશે કે આરએનએ જ્યારે જનીનદ્રવ્ય તરીકે કાર્ય કરે છે, ઓકે, ત્યારે આપણે એને જનીનિક આરએનએ કહીએ છીએ, બરાબર. જ્યારે એ જનીનદ્રવ્ય તરીકે કાર્ય નથી કરતું, ઓકે, તો એને આપણે બિનજનીનિક આરએનએ કહીએ છીએ. જનીનિક આરએનએ વિશે આપણે મિત્રો નોંધીએ કે જ્યારે ડીએનએ ને બદલે આરએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તે, ઓકે, તો આપણે એને શું કહીએ છીએ મિત્રો? જનીનિક આરએનએ. અને આ જનીનિક આરએનએ કયા સજીવોમાં જોવા મળે છે? તો તમે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂકેલા છો કે ટોબેકો મોઝેઇક વાયરસ, બરાબર, મતલબ ટીએમવી જે છે એની અંદર, અને ક્યુબી બેક્ટેરિયોફેજ, આ એક પ્રકારનો વાયરસ જ છે. અને આ વાયરસ જે છે જેનામાં જનીનદ્રવ્ય તરીકે આરએનએ છે, બરાબર. પણ એવું જરૂરી નથી કે આરએનએ વાયરસમાં જનીનદ્રવ્ય તરીકે ઓલવેઝ આરએનએ જ હોય. વાયરસમાં કેટલાક એવા વાયરસ બી હોય છે કે જેમાં જનીનદ્રવ્ય તરીકે ડીએનએ હોય છે અને કેટલાકમાં આરએનએ હોય છે, પણ બંને સાથે હોતા નથી, યાદ રાખો છો. કે તો આ રીતે આપણે જનીનિક આરએનએ વિશે વાત કરી. નેક્સ્ટ હવે આપણે બિનજનીનિક આરએનએ જે છે એના વિશે ખૂબ ડિટેલમાં આપણે સ્ટડી કરવાનું છે. તો બિનજનીનિક આરએનએ જે છે એ 3 ટાઈપ્સના છે, જેને આપણે 1 બાય 1 અભ્યાસ કરવાનો છે મિત્રો. એક જે છે જેને આપણે કહીએ છીએ રિબોઝોમલ આરએનએ, રિબોઝોમલ આરએનએ, ઓકે. રિબોઝોમ નામની અંગિકા પરથી રિબોઝોમલ આરએનએ નામ પાડેલું છે, જેને શોર્ટ ફોર્મમાં સ્મોલ લેટર જ લખવાનું છે, આરએનએ તરીકે ઓળખવામાં આવે છે, ઓકે. નેક્સ્ટ બીજો છે આરએનએ જેને આપણે કહીએ છીએ સંદેશા વાહક આરએનએ, મતલબ કે મેસેન્જર આરએનએ, મેસેન્જર આરએનએ. અને એને મેસેન્જર આરએનએ પરથી શોર્ટ ફોર્મ mRNA તરીકે ઓળખવામાં આવે છે, ઓકે. આરએનએનો પહેલો લેટર જે છે રિબોન્યુક્લિક એસિડમાં કેપિટલ આવે છે, પણ રિબોઝોમલ આવે ત્યારે સ્મોલ લેટર યાદ રાખવાનું છે. ત્રીજો આરએનએનો જે પ્રકાર જે છે જેને કહેવામાં આવે છે વાહક આરએનએ, મતલબ કે એને ઇંગ્લિશમાં ટ્રાન્સફર આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. અને ટ્રાન્સફર એના પરથી આપણે લઈએ છીએ મિત્રો તો સ્મોલ ટી આરએનએ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે 1 બાય 1 દરેકે દરેક આરએનએ વિશે ખૂબ જ ડિટેલમાં માહિતી લેવાની છે મિત્રો, બરાબર. અને એમાં સૌથી પહેલાં આપણે રિબોઝોમલ આરએનએ વિશે સ્ટાર્ટ કરીએ છીએ, ઓકે. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જે ચર્ચા કરવાની છે 1 બાય 1 આપણે 3 આજના લેક્ચરમાં સમજવા માટે પ્રયત્ન કરીશું, ઓકે. સૌથી પહેલું લઈએ છીએ રિબોઝોમલ આરએનએ.
રિબોઝોમલ આરએનએ. ઓકે, હવે જે આરએનએ ટોટલ જેટલા બી રિબોન્યુક્લિક એસિડ હોય છે એમાં સૌથી વધારે પ્રમાણમાં જો કોઈ આરએનએ હોય તો રિબોઝોમલ આરએનએ છે. ઓકે, હવે આપણને એવો પ્રશ્ન થાય કે તો કેટલા ટકા રિબોઝોમલ આરએનએ જોવા મળે છે? તો એ કુલ આરએનએના 80% ભાગ કયો આરએનએ રોકે છે? રિબોઝોમલ આરએનએ રોકે છે. બરાબર. એના શોધક જે હતા, આ આરએનએના શોધક હતા એ કુન્ઝ નામના વૈજ્ઞાનિક હતા, જેણે આરએનએ માં રિબોઝોમલ આરએનએનો અભ્યાસ કર્યો. આ જે રિબોઝોમલ આરએનએ છે એ સૌથી સ્થાયી આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આપણને એવો પ્રશ્ન થાય કે આ સૌથી સ્થાયી છે તો કોણ સૌથી ઓછો સ્થાયી છે? તો આ ત્રણે ત્રણ ટાઈપ જે છે એની અંદર તમને ઓબ્જેક્ટિવમાં એ રીતે મૂકી શકે છે. એ તો નક્કી થાય છે કે અહીંયા આપણે વાત કરી કે રિબોઝોમલ આરએનએ સૌથી સ્થાયી છે. કેમ એ સૌથી સ્થાયી છે? ઓકે, એનું કાર્ય શું છે એ સમજીએ છીએ તો આપણને એની વધારે ડિટેલ ખ્યાલ આવે છે. સૌથી પહેલાં એ રિબોઝોમ નામની અંગિકા જે છે, રિબોઝોમ નામની અંગિકાના બંધારણમાં જોવા મળે છે. ઓકે, બંધારણમાં જોવા મળે છે. ઓકે, અને મિત્રો તમે જાણો છો કે રિબોઝોમ જે છે પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલો છે. ઓકે, અને આ રિબોઝોમ જેને આપણે કોષીય ફેક્ટરી તરીકે ઓળખીએ છીએ, સમજીશું કોષીય ફેક્ટરી. તો આ રિબોઝોમ નામની અંગિકા બનાવી છે તો રિબોઝોમલ આરએનએ પ્લસ પ્રોટીન આવે છે. ઓકે, યાદ રાખીશું, રિબોઝોમ એ બે ઘટકોની બનેલી છે, રિબોઝોમલ આરએનએ પ્લસ પ્રોટીન. તો અહીંયા રિબોઝોમના બંધારણની અંદર છે. અને તો પછી આપણે એવો પ્રશ્ન થાય તેની ઉત્પત્તિ ક્યાં થાય છે? યાદ રાખીશું. ઓકે, ઉત્પત્તિ કઈ જગ્યાએ થાય છે? તો રિબોઝોમલ આરએનએ જે છે એની ઉત્પત્તિ કોષ કેન્દ્રિકા કરે છે. ઓકે, સમજીશું મિત્રો કે કોઈ પણ આપણે કોષ લઈએ છીએ, એ કોષની અંદર કોષ કેન્દ્ર પટલયુક્ત કોષ દોરીએ છીએ એટલે અહીંયા આપણે સમજીએ શું કોષ કેન્દ્રી છે. ઓકે, એની અંદર આ રીતે ડીએનએ તો હોય જ છે. બરાબર. એ ઉપરાંત કોષ કેન્દ્ર જે છે ન્યુક્લિયસ, એની અંદર એક પટલવિહીન રચના જોવા મળે છે જેને કોષ કેન્દ્રિકા કહે છે. અને આ જે કોષ કેન્દ્રિકા જે છે એ રિબોઝોમલ આરએનએની નિર્માણ સાથે સંકળાયેલું છે. તો નોંધીએ છીએ કોષ કેન્દ્રિકા જે છે એ રિબોઝોમલ આરએનએનું નિર્માણ મતલબ ઉત્પત્તિ કરે છે. ઓકે, તો આ રીતે રિબોઝોમલ આરએનએ વિશે વાત કરી. ઓકે, સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતો આરએનએ મતલબ 80% છે. બાકી 20% એમાં મેસેન્જર અને ટ્રાન્સફર બંને આવશે. મતલબ એ નક્કી થઈ જાય છે કે સૌથી વધારે પ્રમાણમાં હોય તો રિબોઝોમલ આરએનએ છે. શોધક કુન્ઝ છે, એક્સ્ટ્રા માહિતી તરીકે તમારે યાદ રાખવાનું છે, કન્ટિન્યુટીમાં જ તમે તૈયાર કરો છો. સૌથી વધારે સ્થાયી આરએનએ છે. પ્લસ રિબોઝોમ નામની અંગિકા જો બનાવી હોય તો પ્રોટીન અને રિબોઝોમલ આરએનએની જરૂર છે. મતલબ આપણે નોંધી શકીએ છીએ કે એ બંધારણમાં કોનામાં જોવા મળે તો રિબોઝોમ નામની અંગિકા. તમે જાણો છો કે રિબોઝોમ એ પટલવિહીન અંગિકા છે. ઓકે, અને આદિકોષ કેન્દ્રીમાં બી જોવા મળે છે મિત્રો, અને સુકોષ કેન્દ્રીમાં બી જોવા મળે છે. ઓકે, અને નેક્સ્ટ છે એની ઉત્પત્તિ ક્યાં થાય છે? તો કોષ કેન્દ્રિકા જે છે એમાં એક ચોક્કસ પ્રદેશ હોય છે જેમાંથી રિબોઝોમલ આરએનએનું સંશ્લેષણ થતું હોય છે. ઓકે, નેક્સ્ટ મિત્રો એ જ ટોપિકને કન્ટિન્યુ કરીએ છીએ કે રિબોઝોમલ આરએનએના પ્રકાર. રિબોઝોમલ આરએનએના પ્રકાર. બરાબર. આ જે રિબોઝોમલ આરએનએના પ્રકાર જે આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ એ પ્રકાર આપણે રિબોઝોમના પ્રકારને આધારે છે. ઓકે, હવે ફરી આપણને એવો પ્રશ્ન થાય કે રિબોઝોમના વળી પ્રકાર કયા છે? તો તમે જાણો છો કે બે પ્રકારના સેલ હોય છે, પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક. ઓકે, જો પ્રોકેરિયોટિક કોષ હોય છે મતલબ કે આદિકોષ કેન્દ્રિય કોષ હોય છે તો એની અંદર રિબોઝોમ કેટલા પ્રકારનો હોય છે? 70S પ્રકારનો. ઓકે, જ્યારે સુકોષ કેન્દ્રિય કોષ હોય છે મતલબ કે યુકેરિયોટિક જેમાં રિબોઝોમનો પ્રકાર 80S હોય છે. એસ શું બતાવે છે તમને ખબર છે કે કદ બતાવે છે, જે સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિકના માન મટર એના ઉપરથી એસ આપેલું છે. તો અહીંયા આપણે સમજીએ છીએ મિત્રો કે રિબોઝોમનો જે પ્રકાર છે એને આપણે પહેલાં બે પ્રકારની વાત કરીએ છીએ. ઓકે, એક છે સુકોષ કેન્દ્રી
સુકોષકેન્દ્રી કોષ લઈએ તેમાં રિબોઝોમ જે છે મિત્રો કેટલા પ્રકારનો હોય છે? 80 આ સ્વેડબર્ગ એકમ છે. અને નેક્સ્ટ લઈએ છીએ આદિ કોષ કેન્દ્રી કોષ. આદિ કોષ કેન્દ્રી કોષ હોય કે સુકોષ કેન્દ્રી કોષ હોય, બંનેમાં રિબોઝોમ નામની અંગિકા છે જે પટલ વિહીન છે. ઓકે, તો એ તો બંનેમાં હાજર છે. તો આદિ કોષ કેન્દ્રીમાં 70S પ્રકારનો રિબોઝોમ છે. ઓકે, હવે આ જે 80S પ્રકારનો રિબોઝોમ છે એના બે બીજા એકમ પડે છે. એ તમે જાણો છો મિત્રો કે 80S છે એને 60S અને 40S. બરાબર, આના વિશે ડિટેલ તમને 11માં મેં સમજાયેલી છે કે 80S છે એના બે પેટા એકમો કયા 60 અને 40 કેવી રીતે છે એ તમને ડિટેલમાં તમને સમજાયું છે. હવે જે આ 60S છે એ ટોટલ 3 ટાઈપ્સના છે. એના બી 3 ફરી ઉપેકમો બને છે મિત્રો. અને એ જે છે એ આપણે નોંધીએ છીએ મિત્રો 5S. ઓકે, યાદ રાખીશું 5S. નેક્સ્ટ છે 5.8S અને ત્રીજું જે છે 28S. ઓકે, તો આ રીતે 60S જે ઉપેકમ જે છે એના ફરી બીજા 3 પેટા પ્રકાર પડે છે. કયા 3 પ્રકાર પડે છે? 5S મિત્રો, 5.8 અને 28S જોવા મળે છે. સેમ એ જ રીતે જોઈએ છે તમે તો જે 40S હોય છે એનો બીજો એક ઉપેકમ છે 18S. બરાબર, તો આ રીતે તમે જાણી શકો છો. તો 4 પ્રકારના આપણને ટોટલ મળે છે. ઓકે, આ 4 પ્રકારના જો રિબોઝોમ બનાવવા છે તો 4 પ્રકારના આરએનએને જ જોઈએ. બરાબર, તો રિબોઝોમલ આરએનએ ટોટલ 4 પ્રકારના છે. તો આ કુલ રિબોઝોમલ આરએનએ એ 4 ટાઈપ્સના મળે છે. કયા 4 ટાઈપ્સના? સુકોષ કેન્દ્રી કોષની અંદર તો 5S, 5.8S, 28S અને 18S એ પ્રકાર પડે છે એની આધારે રિબોઝોમને આધારે. સેમ એ જ રીતે મિત્રો આદિ કોષ કેન્દ્રી કોષ લઈએ છીએ. તો આદિ કોષ કેન્દ્રી જે કોષ જે છે એની અંદર એના ફરી 2 પેટા પ્રકાર છે. તમે મિત્રો એનાથી પરિચિત જ છો. 50 મતલબ 15S અને બીજો આવે છે 30 મતલબ 13S. ઓકે, સેમ એઝ ઇટ ઇઝ જેમ અહીંયા પ્રકાર પડે છે અહીંયા બી 50Sના બીજા અહીંયા 2 ભાગ પડે છે. બરાબર, જ્યારે 30S છે એનો બીજો એક પેટા એકમ એક જ હોય છે. તો એ આપણે મિત્રો નોંધીએ છીએ કે જે 15S જે છે એના એક પેટા પ્રકારમાં 5S છે અને બીજો જે છે યાદ રહી જાય એવો છે મિત્રો 23S છે. ઓકે, અને સેમ એ જ રીતે જે 13S જે છે એ એમાંથી 16S પ્રકારનો રિબોઝોમ બનતો હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ આપણને 3 પ્રકારના મળે છે. મતલબ કુલ રિબોઝોમલ આરએનએ એ 3 ટાઈપ્સના થાય છે. ઓકે, તો આટલું આપણે યાદ રાખવા પ્રયત્ન કરીશું કે સુકોષ કેન્દ્રીય હશે તો રિબોઝોમલ આરએનએ 4 ટાઈપ્સના છે. કયા 4 ટાઈપ્સ? તો અહીંયા તમે જોઈ શકો છો 5S થી 18S સુધીના છે. એની ડિટેલ આપણે તમને મેં સમજાવી. સેમ એ જ રીતે રિબોઝોમલ આરએનએ જે છે એ જો આદિ કોષ કેન્દ્રીનો લઈએ તો એના 3 ટાઈપ્સ 5S, 23S અને 16S છે. તો આ રીતે રિબોઝોમલ આરએનએના પ્રકારની મિત્રો આપણે વાત કરી. હવે એનું ફંક્શન શું છે, એનું કાર્ય શું છે? ઓકે, અને એ જે કાર્ય એની સાથે સંકળાયેલું છે તો એક વસ્તુ ક્લિયર જ છે કે રિબોઝોમલ આરએનએ જે છે એ રિબોઝોમ નામની જે અંગિકા છે જે આદિ કોષ કેન્દ્રી હોય કે સુકોષ કેન્દ્રી બંનેમાં પ્રેઝન્ટ છે. અને એ જે છે તો એનું કાર્ય આપણે તમને સમજાયું કે રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલું છે. ઓકે, તો રિબોઝોમલ આરએનએ જે છે એ પ્રોટીન સંશ્લેષણ સાથે પ્રોટીન સંશ્લેષણના કાર્ય
સાથે સંકળાયેલ. ઓકે મિત્રો, યાદ રાખો છો, ત્રણ પ્રકારના આરએનએ, રિબોઝોમલ આરએનએ હોય, મેસેન્જર આરએનએ હોય કે ટ્રાન્સફર આરએનએ હોય, આ ત્રણ પ્રકારના આરએનએ જે છે એ પોતાની રીતે પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાય જ છે. ત્રણનું એક મેઇન કાર્ય પ્રોટીન સંશ્લેષણ છે, પણ એ પ્રોટીન સંશ્લેષણ માટે કોણ કેવી રીતે કાર્ય કરે છે એમાં ડિફરન્ટ છે. ઓકે, સૌથી પહેલાં જો પ્રોટીન સંશ્લેષણ કરવું છે તો એના માટે રિબોઝોમ નામની અંગિકા બનાવવી પડે, બરાબર. અને આ રિબોઝોમ નામની અંગિકા બનાવવા માટે એના બંધારણની અંદર રિબોઝોમલ આરએનએ આવે છે, એટલે એ નક્કી થઈ જાય કે પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાય છે. ઓકે, હવે જો રિબોઝોમની અંગિકા હું તમને અહીંયા ડ્રો કરીને બતાવું છું, નોર્મલી આપણે બેઝ જેટલો જરૂરી છે એટલો, આ એક રિબોઝોમ જે છે એના આવી રીતે બે ઉપએકમ જોવા મળે છે, બે ભાગ જોવા મળે છે. તમે મિત્રો જોઈ શકો છો કે આ નાનો ભાગ છે રિબોઝોમનો. ઓકે, અને આ ભાગ જે છે મોટો ભાગ છે. આ જે છે આપણે રિબોઝોમ નામની અંગિકા જ છે. ઓકે, સમજીશું મિત્રો. આ જે અંગિકા જે છે રિબોઝોમ નામની અંગિકા, તો આ અંગિકા મેન જ્યારે આપણે ભાષાંતરની ડિટેલ આવશે ત્યારે તમને આ વસ્તુ બહુ જ મિત્રો કામમાં આવશે, બરાબર. જ્યારે એમિનો એસિડ જે છે એની યોગ્ય ક્રમમાં જોડવાની પ્રક્રિયા જે છે એ મેસેન્જર આરએનએ ઉપર પ્રિન્ટ થયેલી છે, અને એને આધારે ટ્રાન્સફર આરએનએ ચોક્કસ પ્રકારના એમિનો એસિડને લઈને આવે છે. એ ક્રિયાને આધારે આપણે ભાષાંતર સમજવાનું છે. એ સમય રિબોઝોમના આ બંને ઉપએકમો વિશે આપણે સમજીશું. ઓકે, તો સૌથી પહેલાં આ જે રિબોઝોમનો નાનો જે ભાગ છે, નાનો ભાગ, એમાં મેન મેસેન્જર આરએનએ જોડાશે. મિત્રો યાદ રાખીશું, અહીંયા હું તમને થોડુંક આગળના ટોપિક સાથે સંલગ્ન છે, અહીંયા સમજાવી દઉં છું તમને. આ રીતે મેસેન્જર આરએનએ છે. ઓકે, મેસેન્જર આરએનએની ગોઠવણી આવી હોય છે, બરાબર. જ્યારે ઉપરની બાજુએ એક બીજો આરએનએ બી હોય છે, બરાબર. એની આપણે આકૃતિ પછીથી મિત્રો ડ્રો કરવાની જ છે. ડિટેલમાં આપણે ટ્રાન્સફર આરએનએ વિશે સમજવાનું છે, તો અહીંયા ટ્રાન્સફર આરએનએ છે. ઓકે, તો ટ્રાન્સફર આરએનએ હોય કે પછી મેસેન્જર આરએનએ હોય, બંનેને રિબોઝોમ ઉપર ગોઠવાવું પડશે. શેના માટે ગોઠવાય છે હું તમને ડિટેલમાં સમજાવું. તો સૌથી પહેલાં આ રીતે મોટા ઉપએકમ જે છે અને નાના ઉપએકમ છે એની સાથે જો આ બંનેને જોડવું હોય તો આ બંનેને જોડાણ માટેનું કાર્ય છે રિબોઝોમલ આરએનએનું. યાદ રાખીશું. ઓકે, રિબોઝોમના બંધારણમાં રિબોઝોમલ આરએનએ છે, એટલે તેનું નામ, એવા આરએનએનું નામ રિબોઝોમલ આરએનએ આપ્યું. ઓકે, ક્લિયર મિત્રો. હવે જ્યારે ટ્રાન્સફર આરએનએને મોટા ઉપએકમ સાથે જોડાવાનું છે, મેસેન્જર આરએનએને નાના ઉપએકમ સાથે જોડાવાનું છે, તો બંનેને જોડાણ સ્થાન પૂરું કોણ પાડે છે? રિબોઝોમલ આરએનએ. ઓકે, અહીંયા મેન યાદ રાખીએ છીએ, રિબોઝોમના નાના ભાગ સાથે મેસેન્જર આરએનએને જોડે, જ્યારે મોટા ભાગ સાથે ટ્રાન્સફર આરએનએને જોડે છે. ઓકે, તો આ રીતે આપણે રિબોઝોમલ આરએનએ વિશે ડિટેલ મેળવી છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે મેસેન્જર બી સમજીએ છીએ અને વાહક આરએનએ પણ સમજીએ છીએ. નેક્સ્ટ મિત્રો આપણે બીજા પ્રકારનું આરએનએ સમજીએ છીએ. તમને મેં રિબોઝોમલ આરએનએ વિશે ખૂબ ડિટેલમાં માહિતી આપેલી છે. જેટલી આપણે આ ચેપ્ટર જે છે એમાં ક્યાંય ખૂણા ખચરામાં જરૂર છે એટલી મેં તમને માહિતી સમજાવેલી છે. ઓકે, હવે લઈએ છીએ આપણે મેસેન્જર આરએનએ. ઓકે, આ આરએનએ જે છે મેસેન્જર આરએનએ, એ જેટલા બી કુલ આરએનએ જે છે એના 80% તો તમે જાણ્યું મિત્રો કે રિબોઝોમલ આરએનએ છે, બરાબર. જ્યારે મેસેન્જર આરએનએ છે કુલ આરએનએના લગભગ 1 થી 5% જ ભાગ રોકે છે. કુલ આરએનએના લગભગ 1 થી 5% ભાગ જે હોય તો એ છે મેસેન્જર આરએનએ છે. આ મેસેન્જર આરએનએ જે છે એક વસ્તુ ક્લિયર થાય છે, તો હવે બાકી રહ્યા લગભગ 10 થી 15%, તો એ ટ્રાન્સફર આરએનએ છે. તો તમે એક તો વસ્તુ ક્લિયર કરી શકો કે કુલ આરએનએના સૌથી ઓછું પ્રમાણ હોય તો મેસેન્જર આરએનએનું છે. આ મેસેન્જર આરએનએ જે છે એનું નામ જે છે એ જેકોબ
અને મોનાડ નામના વૈજ્ઞાનિકે આ નામ આપ્યું. બરાબર. અને આ જેકોબ અને મોનાડ વિશે આપણે એક થિયરી ભણવાની છે, લેક ઓપેરોન મોડેલ. અને આ લેક ઓપેરોન મોડેલ લેક્ટોઝ જે છે એનું ઈ કોલાઈમાં કેવી રીતે પાચન થાય છે, ક્યારે જનીનની અભિવ્યક્તિ થાય છે, ક્યારે નથી થતી, એના માટે જેકોબ અને મોનાડે ખૂબ જ ડિટેલમાં બહુ સરસ રીતે માહિતી આપેલી છે, જે આપણે એનસીઈઆરટીની બુકમાં જેમ 1 by 1 લેક્ચર આપણે લેતા જઈશું ત્યારે જેકોબ અને મોનાડ તમને ફરી સાંભળવામાં આવશે. ઓકે. તો આ મેસેન્જર આરએનએ મતલબ સંદેશાવાહક આરએનએ. તો આવું નામ આપવાવાળા વૈજ્ઞાનિક કયા હતા? જેકોબ અને મોનાડ. હવે આપણે લઈએ છીએ તો મેસેન્જર આરએનએ બને છે ક્યાં? તો કોષ કેન્દ્રમાં બને. એક વસ્તુ ક્લિયર. તો કોષ કેન્દ્રમાં કઈ રચના બનાવે છે? શું કોષ કેન્દ્રિકા બનાવે છે કે પછી ડીએનએ બનાવે છે? તો આપણે વાત કરી મિત્રો કે રિબોઝોમલ આરએનએ છે એનું નિર્માણ કોષ કેન્દ્રિકા કરે છે, પણ ડીએનએ છે એ મેસેન્જર આરએનએ નું નિર્માણ કરે છે. ઓકે. ધ્યાન રાખીશું. કોષ કેન્દ્રમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ દ્વારા આ મેસેન્જર આરએનએ નું નિર્માણ થાય છે. ઓકે. જેટલા પણ 3 પ્રકારના આરએનએ છે એમાં સૌથી ઓછો સ્થાયી હોય તો એ છે મેસેન્જર આરએનએ. એનું જેટલી વાર કાર્ય પૂરું થાય છે એટલી વાર એનું વિઘટન થઈ જાય છે મિત્રો. ઓકે. માટે સૌથી ઓછો સ્થાયી મતલબ સૌથી વધારે અસ્થિર, સૌથી ઓછો સ્થાયી આરએનએ એ મેસેન્જર આરએનએ છે. ઓકે. મેસેન્જર આરએનએ વિશે રચના, એનું બંધારણ, આપણે જ્યારે એને લગતી એક થિયરી જ્યારે આવે છે પ્રત્યાકનની થિયરી, ત્યારે એના વિશે વધારે ડિટેલમાં સમજવાનું છે. તો બી અહીંયા જ્યારે થોડુંક તમને એની સાથે સંલગ્ન માહિતી આપું છું કે ડીએનએ જે છે, ડીએનએની બંને શૃંખલા જ્યારે ટેપ્લેટ તરીકે વર્તે છે ત્યારે ડીએનએમાંથી ડીએનએનું સ્વયંજનન થાય છે. પરંતુ જ્યારે ડીએનએ મેસેન્જર આરએનએ બનાવે છે, સમજીશું મિત્રો, ડીએનએ ગિવ્સ મેસેન્જર આરએનએ, એ સમય દરમિયાન ડીએનએની બંને શૃંખલા, જે તમે જાણો પ્રતિધ્રુવીયતા 5 થી 3 જે હોય છે, આ 3 થી 5 તો બંને શૃંખલામાંથી કોઈ એક શૃંખલા ટ્રેપ્લેટ તરીકે વર્તે છે. ઓકે. હવે આપણને એવો પ્રશ્ન થાય કે કેમ એવું? તો તમે જાણો છો કે આરએનએ જે છે એ પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા ધરાવે છે. માટે ડીએનએ જે છે એમાંથી બંને શૃંખલા જો ટ્રેપ્લેટ તરીકે વર્તે તો પછી એ તો ડીએનએમાંથી ડીએનએનું સ્વયંજનન થાય છે. એટલે બંનેમાંથી કોઈ પણ એક, એ બી ડીએનએ નક્કી કરે છે કે આ 5 વાળી જે શૃંખલા છે એ ટ્રેપ્લેટ તરીકે વર્તે કે 3 એ રિક્વાયરમેન્ટ ઉપર છે. કારણ કે આપણી બધી ક્રિયાઓનું નિયમન આપણું કોષ કેન્દ્રમાં રહેલું ડીએનએ કરે છે. ઓકે. તો આ જે ટ્રેપ્લેટ ડીએનએ બને છે ત્યારે એ જે ટ્રેપ્લેટ ડીએનએ મતલબ કે ડીએનએની બંને શૃંખલા છૂટી પડે છે 5 થી 3 થી 5. ઓકે. દાખલા તરીકે આ શૃંખલા, ફોર એક્ઝામ્પલ લઉં છું મિત્રો, આ શૃંખલા ટ્રેપ્લેટ તરીકે વર્તે તો એમાંથી મેસેન્જર આરએનએ બને છે. ઓકે. અને મિત્રો તમે જાણો છો કે ડીએનએ એ કોષ કેન્દ્રમાં સ્થાયી છે, એ કોષ રસમાં આવી નથી શકતો. બરાબર. જ્યારે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા જે છે કોષ રસમાં થાય છે, રિબોઝોમ નામની અંગિકા ઉપર. એટલે ડીએનએ પોતાની માહિતી જે છે એને મેસેન્જર આરએનએને આપે છે. કે કેવી રીતે આપે છે? તો જેમ ડીએનએની અંદર દાખલા તરીકે A, T, G, C એવા ન્યુક્લિયોટાઇડ હોય તો સેમ એ જ રીતે આરએનએ હશે તો એની સામે યુ આવશે. મિત્રો યાદ રાખીશું, આરએનએ આવે એટલે થાઇમિન ના આવે, આ વસ્તુ ખાસ યાદ રાખો છો. ટી હશે તો એ આવશે, જી હશે તો સી અને સી હશે તો જી. ઓકે. આની આપણે એક્સ્ટ્રા ડિટેલ ખૂબ સમજવાની છે. ત્યારે જસ્ટ આની એક એક્સ્ટ્રા માહિતી તરીકે સમજો છે કે આ રીતે મેસેન્જર આરએનએ બને. આ મેસેન્જર આરએનએ જે છે એ કોષ કેન્દ્ર છે એમાંથી બહાર આવે છે અને કોષ રસની અંદર આવી જાય છે, કોષ રસમાં આવે છે અને ત્યાં રિબોઝોમ નામની અંગિકા હોય છે જેના નાના ઉપેકમ સાથે મેસેન્જર આરએનએ, અહીંયા હું દોરું છું મિત્રો બહાર કે આ રીતે નાની
રિબોઝોમ છે એનો નાનો ઉપેકમ હોય છે ત્યાં મેસેન્જર આરએનએ આવીને ગોઠવાઈ જાય છે, જ્યાં 5 એન્ડથી 3 એન્ડ આવું લખેલું હોય છે. મતલબ મેસેન્જર આરએનએ વિશે ડિટેલ આપણે સમજીશું. હાલ પૂરતું એટલું યાદ રાખવું છે કે મેસેન્જર આરએનએ જ્યારે પોતાનું કાર્ય પૂરું થઈ જાય છે ત્યારે એનું વિઘટન થાય છે, આપણે નોંધીએ છીએ. મેસેન્જર આરએનએનું કાર્ય પૂરું થતાં તેનું વિઘટન થઈ જાય છે, વિઘટન થાય છે. ઓકે, અને ઓલરેડી મેસેન્જર આરએનએ ઓછો સ્થાયી છે ડીએનએ કરતાં, અને એને કારણે જ્યારે ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બને છે એમાં વિકૃતિ આવી શકે છે, અને એ વિકૃતિને કારણે તમે સમજો છો કે એવા વાયરસ કે જેની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે, તો એવા વાયરસની અંદર ઉદ્વિકાસ બહુ ઝડપથી થતો હોય છે, કારણ કે એમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે ને આરએનએ એ ઓછો સ્થાયી છે. ઓવરઓલ આરએનએ ડીએનએ કરતાં ઓછો સ્થાયી છે, જે તમને આગળના લેક્ચરમાં મેં સમજાવ્યું છે. તો આ રીતે આપણે મેસેન્જર આરએનએ વિશે માહિતી મેળવી. આ માહિતી જસ્ટ તમને થોડીક ઉપર છેલ્લી આપેલી છે, આની વધારે ડિટેલ આપણે જ્યારે પ્રત્યાકન અને ભાષાંતરનો ટોપિક ભણીશું ત્યારે લેવાની છે. મેઇન તમારે આટલું યાદ રાખવાનું છે. ઓકે, હવે નેક્સ્ટ મિત્રો, હવે એક વધારે ડિટેલમાં ટ્રાન્સફર આરએનએ આપણે ભણવાનું છે. ટ્રાન્સફર આરએનએ જે છે એને વાહક આરએનએ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. અને ટ્રાન્સફર આરએનએ એ આપણી એનસીઈઆરટીની બુકની અંદર થોડાક ટોપિકને આગળ રજૂ કરેલો છે. ટ્રાન્સફર આરએનએ અહીંયા હું બંને માટે તમને નીટ પ્રિપરેશન માટે, ગુજકેટ માટે અને બોર્ડની એક્ઝામમાં બી તમે કેવી રીતે આને સમજી શકો છો હું એ રીતે તમને સમજાવું છું. કે તો સૌથી પહેલાં ટ્રાન્સફર આરએનએ જે હોય છે એનું પ્રમાણ કેટલું છે, તો કુલ આરએનએના લગભગ 10 થી 15% ભાગ આ ટ્રાન્સફર આરએનએનું છે. ઓકે, તો આની સાથે તમને એક એક્સ્ટ્રા બી માહિતી આપી દઉં કે તમે કહી શકો છો કે જો આરએનએના પ્રકાર જે છે એ પ્રકારમાં ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ પ્રમાણને આધારે આપેલો હોય તો તમને ખ્યાલ આવી જાય છે કે સૌથી વધારે પ્રમાણ રિબોઝોમલ આરએનએ, બીજા નંબરે ટ્રાન્સફર આરએનએ અને ત્રીજા નંબરે કયો આવે છે, મેસેન્જર આરએનએ. ઓકે, આ ટ્રાન્સફર આરએનએ જે છે એ નોર્મલી એનું નામ જ એવું છે, ટ્રાન્સફર કરવું, બરાબર. કોનું ટ્રાન્સફર કરે છે, તો એ એમિનો એસિડના ટ્રાન્સફર સાથે સંકળાયેલા છે, એનું ફંક્શન છે આપણે સમજીએ છીએ. તો સૌથી પહેલાં ટ્રાન્સફર આરએનએ છે એનું નિર્માણ કોણ કરે છે, સેમ એ જ રીતે આ આરએનએનું નિર્માણ ડીએનએ દ્વારા થાય છે. ઓકે, 3 આરએનએમાંથી 3 પ્રકારના આરએનએમાંથી રિબોઝોમલ આરએનએ એ કોષ કેન્દ્રિકા દ્વારા બને છે, જ્યારે મેસેન્જર અને ટ્રાન્સફર આરએનએનું નિર્માણ કોણ કરે છે, ડીએનએ દ્વારા જ થતું હોય છે. નેક્સ્ટ લઈએ છીએ કે આ ટ્રાન્સફર આરએનએ જે છે આ આરએનએ એ સોલ્યુબલ આરએનએ છે, મતલબ કે સોલ્યુબલ આરએનએ તરીકે ઓળખાય છે. એના બહુ બધા નામ છે, અલગ અલગ ઓળખાય છે, અને શોર્ટ ફોર્મમાં આપણે લખીએ તો સોલ્યુબલ આરએનએ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, કારણ કે દ્રાવ્ય છે એટલા માટે. નેક્સ્ટ લઈએ છીએ આ આરએનએ જે છે એને અનુકૂલક અણુ તરીકે પણ ઓળખાય. ઓકે, એ અનુકૂલક અણુ તરીકે કેમ ઓળખાય છે એના વિશે ડિટેલ ફ્રાન્સિસ ક્રિપ નામના વૈજ્ઞાનિકે આપેલી છે. એવું તે કયું કાર્ય કરે છે કે જેને આપણે અનુકૂલક અણુ તરીકે ઓળખીએ છીએ, આ હું તમને સમજાવું છું. ઓકે, નેક્સ્ટ મિત્રો આપણે સમજવાનું છે કે આ આરએનએ જે છે ટ્રાન્સફર આરએનએ એ ચોક્કસ પ્રકારના એમિનો એસિડને પ્રોટીન સંશ્લેષણ માટે વહન કરાવે છે. ઓકે, વહન કરાવે છે માટે તેને વાહક આરએનએ, ટ્રાન્સફર આરએનએનો મતલબ એવું થાય છે મિત્રો વાહક
RNA. કારણ કે પ્રોટીન જે છે, હવે પ્રશ્ન થાય કે પ્રોટીન સંશ્લેષણ માટે એમિનો એસિડની શી જરૂર છે? તો મિત્રો તમે જાણો છો કે પ્રોટીન શાના બનેલા છે? એમિનો એસિડના. અને આ એમિનો એસિડ એકબીજા સાથે કયા બંધથી જોડાશે? પેપ્ટાઇડ બંધથી. અને આ રીતે પ્રોટીન બને છે. પરંતુ આ પ્રોટીન સંશ્લેષણ માટે ચોક્કસ પ્રકારના એમિનો એસિડને ચોક્કસ ક્રમમાં ગોઠવવા પડે છે. 20 પ્રકારના એમિનો એસિડ છે, બરાબર? એ 20 પ્રકારના એમિનો એસિડની ડિટેલ આપણે જનીન સંકેત નામના ટોપિકમાં ભણવાની છે. હાલ પૂરતું ચોક્કસ પ્રકારનો એમિનો એસિડ જ યોગ્ય ક્રમમાં ગોઠવાય તો જ યોગ્ય પ્રોટીન બને છે. અને જો પ્રોટીન બરાબર નથી બનતો તો ઉત્સેચકો બી બરાબર બની શકતા નથી ને એને કારણે બી વિકૃતિ આવી શકતી હોય છે. મતલબ ચોક્કસ પ્રકારના એમિનો એસિડને પ્રોટીન સંશ્લેષણ માટે લાવવાનું હોય છે અને એના માટે ટ્રાન્સફર આરએનએનું બંધારણ આપણે સમજવું પડે. પરંતુ એનું બંધારણની વાત કરીએ છીએ, બંધારણ એ ખૂબ જ ગૂંચવણ ભર્યું છે. ઓકે, એનું જ્યારે આપણે બંધારણ આપણે બહુ ડિટેલમાં સમજવાનું છે મિત્રો, તો એના બંધારણને ખૂબ ગૂંચવણ ભર્યું છે. એનું એક બંધારણ જે આપણે લઈએ છીએ તો હોલે નામના વૈજ્ઞાનિકે ઓકે ટ્રાન્સફર આરએનએનું ક્લોવર ના પર્ણ જેવું મોડેલ રજૂ કર્યું. ઓકે, તમને ક્લોવરનું પર્ણ જે છે, તમને હું એનો ફોટોગ્રાફ્સ બી બતાવું છું, પણ તમે સમજો તો ક્લોવરના પર્ણ જે છે એની ઉપર આ રીતે તમને દેખાશે. તમને કન્ટિન્યુ લેક્ચરમાં જ એનું પર્ણની ડિટેલ તમને સમજાવું છું. આ રીતે એના ક્લોવરના પર્ણ જેવું ટ્રાન્સફર આરએનએ દોર. એના પહેલાં આપણે ટ્રાન્સફર આરએનએની ડિટેલ સમજીશું એટલે વધારે ક્લિયર થશે. આ એક પ્લાન્ટ છે ક્લોવર નામનો, એના પર્ણમાં આવું દેખાય છે. પરંતુ આ જે છે એ એનું દ્વિપરિમાણીય સ્વરૂપ હતું. ક્લોવરના પર્ણનું ટ્રાન્સફર આરએનએનું મોડેલ હોલે નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું, એ દ્વિપરિમાણીય હતું. ઓકે, અને ખરેખર ટ્રાન્સફર આરએનએ એ નોર્મલી એ સઘન અણુ છે, બરાબર? અને તે ઊંધા એલ આકારનું હોય છે, બરાબર? અને આ ઊંધા એલ આકારનું જે મોડેલ રજૂ કર્યું હતું એ કિમ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું. અને એ એનું ત્રિપરિમાણીય મોડેલ હતું, ઓકે, તો આ રીતે આપણે આ ટ્રાન્સફર આરએનએ જે છે એમાં બે વૈજ્ઞાનિકો જેના દ્વિ અને ત્રિપરિમાણીય મોડેલની વાત કરી. હોલે નામનો વૈજ્ઞાનિક હતો જેણે ક્લોવરના પર્ણ જેવો ટ્રાન્સફર આરએનએ દેખાય છે, ઓકે, એની રજૂઆત કરીએ. નોર્મલી આપણે તમને હું ફરીથી આકૃતિ દોરવાની છે, પણ જ્યારે આપણે દોરીએ છીએ ટ્રાન્સફર આરએનએ ત્યારે એની અંદર આ રીતે રચના જોવા મળે છે. આપણે એવો પ્રશ્ન થાય કે વળી આ કઈ રચના દોરેલી છે? તો આ રીતે તમે જુઓ તો આ પર્ણ જેવું આમાં જોવા મળે છે, બરાબર? આ દરેકે દરેક કંઈક અલગ લૂપ છે. લૂપ કેવી રીતે બને છે? લૂપ એટલે શું? કેવી રીતે ટ્રાન્સફર આરએનએ આવો આકારનો બને છે? મેસેન્જર આરએનએ જોયું તમે તો મિત્રો આ રીતે રેખીય જ હોય છે, આ રીતેની ગોઠવણી હોય છે. એની આપણે ફરીથી ડિટેલ સમજવાની રહેશે. પણ ટ્રાન્સફર આરએનએ એ આપણી એનસીઈઆરટીની બુકમાં જેમ છે એની જોડે એક્સ્ટ્રા મુદ્દા બી ચર્ચા કરીએ છીએ. આની એક અલગથી થિયરી આવે છે, ઓકે? તો આ રીતે ટ્રાન્સફર આરએનએ તમે જોઈ શકો છો કે આ રીતે ક્લોવરના પર્ણ જેવું દેખાય છે. અને આ હોલે દ્વારા રજૂ કર્યું. કિમે એનું ત્રિપરિમાણીય સ્વરૂપ રજૂ કર્યું. એ ઊંધા એલ આકારનું છે. ટ્રાન્સફર આરએનએ અલગ રીતે ઓળખાય છે. એને સોલ્યુબલ આરએનએ બી કહીએ છીએ, અનુકૂલક અણુ તરીકે બી ઓળખીએ છીએ, પ્લસ સઘન અણુ તરીકે પણ ઓળખીએ છીએ. હવે વન બાય વન આપણે ટ્રાન્સફર આરએનએ જે છે આની વધારે ડિટેલ મેળવીએ છીએ. હવે મિત્રો આપણે એ જ ટોપિકને કન્ટિન્યુ કરીએ છીએ. ટ્રાન્સફર આરએનએ જે છે, બરાબર, એની જ્યારે આપણે રચના સમજીએ છીએ ત્યારે ટ્રાન્સફર આરએનએની અંદર બે એન્ડ જોવા મળશે. આ જ આકૃતિને આપણે વધારે ડિટેલમાં સમજવાની છે, બરાબર? તો અહીંયા હું એ રીતે ડ્રો કરતી જઉં છું. ટ્રાન્સફર આરએનએ છે, આ કન્ટિન્યુ આરએનએ જ છે, બરાબર? આ એનો 5 એન્ડ છે મિત્રો, અને આ એનો 3 એન્ડ છે. યાદ રાખીશું.
ટ્રાન્સફર આરએનએની એક આખી શૃંખલા છે એ આ રીતે ગોઠવાતી હોય છે. કયા કારણથી આવી રચના બને છે એ બી આપણે માહિતી મેળવીએ છીએ મિત્રો. તો આ રીતે આપણને ટ્રાન્સફર આરએનએ દેખાય છે. ઓકે, આ ટ્રાન્સફર આરએનએ જે છે એમાં આ રીતે જુદા જુદા પ્રકારના રિબોઝોમલ, જેમ આપણે આરએનએ છે એમાં અહીંયા આ રીતે ન્યુક્લિયોટાઇડ જ ગોઠવાયેલા છે. આપણે ન્યુક્લિયોટાઇડના નામ લખવાની જરૂર નથી, તમે જાણો છો. એડેનિન હોય, યુરેસિલ હોય, બરાબર, ગ્વાનિન હોય અને સાઇટોસિન હોય, બરાબર. તો આ રીતે એ જ રીતે ગોઠવાતા જશે. હું જે આ રીતે કરું છું એ બધી લાઈનો એ ન્યુક્લિયોટાઇડ મતલબ કે નાઇટ્રોજન બેઝ જ દોરું છું. આ બધા નાઇટ્રોજન બેઝ છે, પરંતુ 3 એન્ડ તરફ 3 નાઇટ્રોજન બેઝ ફિક્સ હોય છે મિત્રો. એ યાદ રાખીશું. સી અહીંયા હું અલગ પેનથી લખું છું. 3 એન્ડ તરફ 3 નાઇટ્રોજન બેઝ સી એ આ 3 ફિક્સ હોય છે. આ 3 નાઇટ્રોજન બેઝ હોય એને 3 એન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ભાગ જે છે ત્યાં 3 એન્ડ તરફ એમિનો એસિડનું જોડાણ સ્થાન હોય છે. ઓકે, હવે આપણને એવો પ્રશ્ન થાય કે શા માટે એમિનો એસિડનું જોડાણ સ્થાન હોય છે. ઓકે, તો એમિનો એસિડનું જ્યારે આપણે મિત્રો સ્ટ્રક્ચર તમને ખ્યાલ છે તો એમાં એક કાર્બોક્સિલ સમૂહ હોય છે. COOH એ 3 એન્ડ છેડે જોડાય છે. ઓકે, એમાં તમને ખ્યાલ છે કે એમિનો એસિડ જે છે એમાં એક H હોય છે. ઓકે, અહીંયા નોર્મલી આપણે ડ્રો કરી દઈએ. હાઇડ્રોજન હોય છે, NH2 હોય છે, એક બાજુ COOH હોય છે અને એક R હોય છે. ઓકે, આ R સમૂહને આધારે એમિનો એસિડ જે છે 20 ટાઈપના બને છે. ઓકે, તો આ કાર્બોક્સિલ સમૂહની મદદથી આ એમિનો એસિડ 20 પ્રકારના એમિનો એસિડ છે એને આધારે આ એમિનો એસિડ ફોર એક્ઝામ્પલ અહીંયા આ ટ્રાન્સફર આરએનએના 3 એન્ડ છેડે જોડાય છે. જ્યારે આ જે 5 એન્ડ હોય છે ત્યાં કમ્પલસરી એક નાઇટ્રોજન બેઝ હોય છે, ગ્વાનિન હોય છે. યાદ રાખીશું. ઓકે, એક્સ્ટ્રા માહિતીમાં ખૂબ જરૂરી છે. નીટમાં આ ચેપ્ટરમાંથી ઘણા એવા ટ્વિસ્ટ કરીને પ્રશ્નો મૂકે છે થોડુંક સિલેબસથી અપ જઈને, ત્યારે આ વસ્તુ આપણે ધ્યાન રાખીશું. કે તો આ રીતે ગ્વાનિન હોય છે. ઓકે, હવે જ્યારે ટ્રાન્સફર આરએનએ જે છે એમાં અહીંયા દાખલા તરીકે એડેનિન હશે, સાઇટોસિન હશે, ગ્વાનિન હશે, બરાબર, સેમ્ફરી ગ્વાનિન, આવા પ્રકારના નાઇટ્રોજન બેઝ આવે છે. તો એ રીતે જ્યારે આમ આ રીતે અહીંયાથી ચાલુ કરીને આ રીતે બનતા બનતા જ્યારે અહીંયા આવે છે ત્યારે એના પૂરક નાઇટ્રોજન બેઝ હશે. અહીંયા સી હશે, અહીંયા સી, અહીંયા જી અને અહીંયા યુ. ઓકે, તો આને આધારે આ જે ટ્રાન્સફર આરએનએ હોય છે એની વચ્ચે આ રીતે હાઇડ્રોજન બંધ બને છે. ઓકે, હાઇડ્રોજન બંધ બને. ઓકે, કેમ બને છે? તો જ્યારે આ 5 એન્ડ છે આ રીતે એનું ગળીમય રચના બનતી જાય છે. ઓકે, સો આ એનું ટ્રાન્સફર આરએનએ જે છે, ટ્રાન્સફર આરએનએ ગળીમય છે, બરાબર. અને આવી ગળીમય જ્યારે બને છે ત્યારે આ એક શૃંખલા 5 એન્ડથી જ્યારે આ રીતે બનતા બનતા અહીંયા આવે છે ત્યારે એની સામે પૂરક પૂરક જે છે એ જ નાઇટ્રોજન બેઝ આવી જતા. આ બધા ન્યુક્લિયોટાઇડ છે મિત્રો, બરાબર. અને પૂરક નાઇટ્રોજન બેઝ જ્યારે આવે છે ત્યારે એની સામે હાઇડ્રોજન બંધ બની જતું હોય છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ એવી જગ્યાઓ છે જ્યાં હાઇડ્રોજન બંધ બનતો નથી. ઓકે, એને આપણે નોંધીશું. કેટલીક જગ્યાએ હાઇડ્રોજન બંધ બનતો નથી. ઓકે, કેમ નથી બનતો? કારણ કે ત્યાં સામાન્ય નાઇટ્રોજન બેઝ હાજર હોય છે. હવે આપણે પ્રશ્ન થાય કે કયા અસામાન્ય નાઇટ્રોજન બેઝ છે મિત્રો? તો નોર્મલી એક આઇનોસિન પ્રકારનું નાઇટ્રોજન બેઝ છે જેને આપણે આઈ તરીકે ઓળખીએ છીએ મિત્રો. બીજું જે છે એ લઈએ છીએ તો સાઈ મતલબ સ્યુડો યુરેસિલ પ્રકારનો આ નાઇટ્રોજન બેઝ છે જેને આપણે સાઈ સિમ્બોલથી યુઝ કરીએ છીએ. સેમ એ જ રીતે ડાઈ હાઇડ્રો યુરેડિન નામનો નાઇટ્રોજન બેઝ છે જેને આપણે DHU તરીકે ઓળખીએ છીએ. તો આવા અસામાન્ય નાઇટ્રોજન બેઝ જ્યારે
અમુક જગ્યાએ જોડાય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લઈએ છીએ, આ એક જ્યારે નાઇટ્રોજન બેઝ ક્રમાનુસાર ગોઠવાતા જ જાય છે ત્યારે અહીંયા ટી આવે છે, અહીંયા ફરી સાઈ જે આવે છે જેને આપણે કીધું સ્યુડો યુરેસિલ, અને ફરી પાછું સી આવે છે. મતલબ આ જે છે એને કારણે, આવા અસામાન્ય નાઇટ્રોજન બેઝ હોવાને કારણે લૂપ જેવું બને છે. મતલબ લૂપ ક્યારે બને છે? તો લૂપમાં હાઇડ્રોજન બંધ નથી. કેમ હાઇડ્રોજન બંધ નથી મિત્રો? કારણ કે ત્યાં અસામાન્ય નાઇટ્રોજન બેઝ હાજર છે, અને આવા અસામાન્ય નાઇટ્રોજન બેઝના નામ આપે ને એને આધારે લૂપના પ્રકાર આપણે ભણવાના છે. 3 પ્રકારના લૂપ છે, એમાંથી ટી સાઈ સી લૂપ છે. આર્યું ટી સાઈ સી લૂપ આને કહેવામાં આવે છે. આ લૂપ જે છે જેને DHU લૂપ કહેવામાં આવે છે, કારણ કે એની અંદર ગમે આ રીતે જે લૂપ બને છે એ લૂપની અંદર કયો બેઝ હોય છે? તો DHU બેઝ છે. ઓકે. અને નોર્મલી આ લૂપની અંદર 8 થી 12 બેઝ હોય, અને આ 8 થી 12 બેઝ જે છે એમાં આવું કોઈ અસામાન્ય બેઝ આવી જાય છે. સેમ અહીંયા બી સ્યુડો યુરેસિલ નામનો બેઝ આવી જાય છે, અને આને કારણે આ લૂપ જે છે અહીંયા આ લૂપની અંદર લગભગ 7 બેઝ હોય છે, બરાબર. જ્યારે આ લૂપ જે છે એને પ્રતિસંકેત લૂપ કહેવાય છે. સમજો, પ્રતિસંકેત લૂપ. અને આ લૂપ જે છે એમાં બી નોર્મલી 7 બેઝ હોય છે, બરાબર. તો આ જે પ્રતિસંકેત લૂપ, આવા 3 લૂપ બને છે એનું કારણ મેં તમને સમજાવ્યું કે અસામાન્ય નાઇટ્રોજન બેઝ હાજર. અહીંયા જે છે પ્રતિસંકેત લૂપ છે એમાં આ 3 નાઇટ્રોજન બેઝ વિશિષ્ટ છે, યાદ રાખીશું. આ 3 નાઇટ્રોજન બેઝ છે એને કારણે પ્રતિસંકેત બને છે. 3 નાઇટ્રોજન બેઝ. ઓકે. આ 3 નાઇટ્રોજન બેઝ એ રીતે હોય છે કે જેને કારણે આ પ્રતિસંકેત ને આધારે ટ્રાન્સફર આરએનએ એક ચોક્કસ પ્રકારનો બને છે. ઓકે. અહીંયા તો પછી અહીંયા શું અસામાન્ય છે? તો અહીંયા ઘણી જગ્યાએ આયરોસિન બી હોય છે, ઘણી જગ્યાએ સાઈ બી હોય છે. મતલબ કે આ લૂપ જે છે એમાં આઇનોસિન સાઈ એવા ઘટકો હોવાને કારણે અહીંયા હાઇડ્રોજન બંધ નહીં બને, અને એક લૂપ જેવું બને છે જેને પ્રતિસંકેત લૂપ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જ લૂપની થોડીક જરૂરી માહિતીને આપણે અહીંયા નોંધતા જઈએ છીએ મિત્રો. અને એ જે માહિતી છે એને આધારે જ આપણે એને એક એક્સ્ટ્રા નામ બી તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો જે આ પ્રતિસંકેત લૂપ છે એને આપણે ઓળખ અથવા ઓળખાણ લૂપ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. કેમ એને ઓળખાણ લૂપ તરીકે ઓળખવામાં આવે છે પ્રતિસંકેત લૂપને? તો આ લૂપ એની ખાસિયત કીધું, આ લૂપ એ પ્રતિસંકેત ધરાવે છે જે ચોક્કસ હોય છે. આ લૂપની મદદથી ટ્રાન્સફર આરએનએ એ મેસેન્જર આરએનએ પર પોતાના સ્થાનને નક્કી કરે છે. કેમ? તો મેસેન્જર આરએનએ ઉપર ટ્રાન્સફર આરએનએ ઉપર જેમ પ્રતિસંકેત છે એવી રીતે પૂરક મેસેન્જર આરએનએ ઉપર પૂરક સંકેત હોય છે. એ બી 3ના ગ્રુપમાં જ હોય છે. પ્રતિસંકેત ટ્રાન્સફર આરએનએ ઉપર હોય, જ્યારે મેસેન્જર આરએનએ ઉપર એને પૂરક છે. ફોર એક્ઝામ્પલ મિત્રો તમે અહીંયા લો છો, જો અહીંયા એ છે, જી છે ને સી છે પ્રતિસંકેતમાં, તો મેસેન્જર આરએનએ ઉપર આપણે લઈએ છીએ મિત્રો. આ મેસેન્જર આરએનએ આપણે લઈ લઈએ તો મેસેન્જર આરએનએ ઉપર પૂરક હું તમને અલગ પેનથી બતાવું છું. તો મેસેન્જર આરએનએ હશે, એની ઉપર યુ હશે, સી હશે અને જી હશે. તો આ શું થયું? પ્રતિસંકેતને પૂરક સંકેત. તો મેસેન્જર આરએનએ ઉપર પૂરક સંકેત હોય છે, અને એને આધારે જ પ્રોટીન જે છે એ ચોક્કસ પ્રકારનું પ્રોટીન બને છે. કારણ કે મેસેન્જર આરએનએ પર જેવા સંકેત હશે જેને આપણે જનીન સંકેત કહીએ છીએ, જીનેટિક કોડ, જનીન સંકેત, અને આ સંકેતને આધારે પ્રતિસંકેત હોય છે જેની ડિટેલ આપણે એક્સ્ટ્રા લેવાની છે, પણ આને એક યાદ રાખીશું, ઓળખાણ લૂપ તરીકે ઓળખવામાં આવે છે. આ જે લૂપ છે DHU લૂપ, જેને જોડાણ લૂપ કહેવાય છે. જોડાણ લૂપ.
અને આ જે જોડાણ લૂપ છે એની મદદથી ટ્રાન્સફર આરએનએ આ લૂપની મદદથી સમજો એ રિબોઝોમ સાથે જોડાય છે, એટલે તેને જોડાણ લૂપ કીધું. આ લૂપની મદદથી ટ્રાન્સફર આરએનએ એ રિબોઝોમ ના કયા એકમ સાથે? મોટા ભાગ સાથે જોડાય. મેં આજના લેક્ચરમાં તમને સમજાવ્યું રિબોઝોમના બે ભાગ છે, એક મોટો ભાગ અને એક નાનો ભાગ. ઓકે, તો આ રીતે એને જોડાણ લૂપ કીધું. હવે DHU લૂપ છે એની માહિતી મિત્રો અહીંયા થોડીક હું તમને સમજાવી દઉં છું. DHU લૂપ જે છે એ એમિનો એસાઇલ સિન્થેટેઝ નું ઓળખ લૂપ છે. ઓકે, હવે તમારા માટે આ એક વર્ડ્સ છે, સમજીશું. એમિનો એસાઇલ સિન્થેટેઝ એનું કાર્ય શું છે? ઓકે, તો કોષ જે છે તો કોષ રસમાં 20 પ્રકારના એમિનો એસિડ માટે 20 પ્રકારના એમિનો એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચક હોય છે. ઓકે, જો ચોક્કસ ઉત્સેચક સક્રિય થશે તો જ ચોક્કસ પ્રકારનો એમિનો એસિડ ટ્રાન્સફર આરએનએના કયા એન્ડ સાથે જોડાય? 3 એન્ડ સાથે. તો આ લૂપ જે છે એ એમિનો એસાઇલ સિન્થેટેઝને સક્રિય કરે. એ ચોક્કસ પ્રકારનો ટ્રાન્સફર આરએનએમાં આ લૂપ ચોક્કસ પ્રકારનો, અને એને આધારે ચોક્કસ પ્રકારનો ઉત્સેચક સક્રિય થાય. જો એ ઉત્સેચક સક્રિય થશે તો જ 20 પ્રકારના એમિનો એસિડમાંથી ચોક્કસ પ્રકારનો એમિનો એસિડ એના 3 એન્ડ સાથે જોડાશે. તો આ રીતે DHU લૂપ જે છે એ એમિનો એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચકના ઓળખ લૂપ તરીકે ઓળખાય છે. તો આ રીતે મિત્રો આપણે આજના લેક્ચરમાં રિબોઝોમલ આરએનએ, ટ્રાન્સફર આરએનએ અને મેસેન્જર આરએનએ વિશે વાત કરી. અને ફ્રાન્સિસ ક્રિકે બી આની જ વાત કરી છે કે એક્સ્ટ્રા આપણી બુકમાં છે, યાદ રાખીશું. ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે આને અનુકૂલક અણુ તરીકે લીધો. કેમ? કારણ કે આ એ જ ટ્રાન્સફર આરએનએ છે. એને કેમ અનુકૂલક કીધું? કારણ કે એ પોતાના પ્રતિસંકેતને આધારે મેસેન્જર આરએનએ પરના જનીન સંકેતને વાંચે છે અને એ જ પ્રમાણે ચોક્કસ પ્રકારના એમિનો એસિડને લાવે છે. માટે એને કહેવામાં આવે છે અનુકૂલક અણુ, અને જેની રજૂઆત કરી ફ્રાન્સિસ ક્રિકે. ઓકે, તો આ રીતે આપણે રિબોઝોમલ, ટ્રાન્સફર અને મેસેન્જર આરએનએ વિશે જરૂરી ડિટેલ મેળવી ચૂક્યા છીએ. ઓકે, થેન્ક યુ.